ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ ગયું, પરંતુ શું મહિલાઓ સાચા અર્થમાં આઝાદ થઈ હતી? કેવી રીતે દક્ષિણ ભારતની મહિલાઓએ બે પૈડાથી એક નવી દુનિયા ઊભી કરી નાખી? શું એક સામાન્ય સાયકલ ખરેખર સમાજમાં ગાઢ બેસેલું જાતિ અને લિંગ આધારિત બંધનો તોડી શકે છે? સાયકલ શીખવાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ કેવી રીતે વધ્યો અને એ બદલાવ તેમની આગામી પેઢી સુધી કેવી રીતે પહોંચ્યો? તો ચાલો જાણીએ પુડુકોટ્ટઈની સાયકલ ક્રાંતિની અનોખી ગાથા. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, એક સમય હતો જ્યારે સ્વતંત્રતા માત્ર એક શબ્દ હતો, એક વિચાર હતો, એક આશા હતી. ભારત વર્ષ 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ ગયું. આખા દેશે ઉત્સવ મનાવ્યો, લોકશાહીની સ્થાપના થઈ, બંધારણ ઘડાયું અને આપણે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઓળખાયા. પરંતુ શું ભારતની દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ, સાચા અર્થમાં આઝાદ થઈ હતી ખરી? શું તેમને પોતાની મરજી મુજબ જીવવાની, ઘરની બહાર નીકળવાની કે પછી પોતાની પ્રગતિના માર્ગો જાતે કંડારવાની સ્વતંત્રતા મળી હતી? ભારત દેશે 1947માં અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવી લીધી, પરંતુ દેશની લાખો મહિલાઓ માટે એ સ્વતંત્રતા માત્ર કાગળ પર જ રહી ગઈ હતી. કારણ કે ઘરની ચાર દિવાલો, સમાજના બંધનો, પરંપરાઓના નામે લાદવામાં આવેલા નિયમો અને શું કરવું અને શું ન કરવું, આ અનંત બાંધી દેવાયેલા નિયમો વચ્ચે મહિલાઓનું જીવન કેદ થઈ રહ્યું હતું. અને એ સમયમાં એક નાની લાગતી વસ્તુ સાયકલ એણે ક્રાંતિ સર્જી નાખી હતી. જી હા, એક સાદી બે પૈડાવાળી સાયકલ કે જે માત્ર વાહન ન હતો, પરંતુ એ બનીને એક દરવાજો બની ગઈ, એક નવી દુનિયામાં પ્રવેશ કરવાનો દરવાજો. આ કહાની છે દક્ષિણ ભારતના એક જિલ્લામાં જન્મેલી એવી ક્રાંતિની કે જેણે હજારો નહીં પરંતુ લાખો મહિલાઓનું જીવન બદલી નાખ્યું. આ કહાની છે જયા ચિત્રાની, વસંતાની અને એવી અનેક અજાણી મહિલાઓની કે જેઓએ પોતાના ભયને હરાવ્યો અને સમાજના બંધનો તોડ્યા અને પોતાની ઓળખ બનાવી. તો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર સાક્ષરતાની વાત નથી, પરંતુ એક સાયકલ દ્વારા આવેલી સામાજિક સુધારણાની પણ વાત છે. અને આજે 55 વર્ષના જયા ચિત્રા જ્યારે ગર્વથી કહે છે કે ભારત ભલે 1947માં આઝાદ થયું હોય, પરંતુ મને મારી આઝાદી 1992માં મળી હતી, ત્યારે આ માત્ર એક વાક્ય નથી રહેતું, પરંતુ લાખો મહિલાઓના સંઘર્ષ અને વિજયનો પડઘો દેખાય છે. આ એક યુગનું પ્રતિબિંબ છે અને એક એવી સત્યતા છે કે જે બતાવે છે કે સ્વતંત્રતા માત્ર રાજકીય નહીં પરંતુ વ્યક્તિગત પણ હોવી જોઈએ. તો ચાલો આપણે પાછા ફરીએ 1980ના અંત અને 1990ના શરૂઆતના વર્ષોમાં. તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે તે સમયે જ્યારે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની શરૂઆત થઈ. આ મિશનનો હેતુ માત્ર વાંચતા લખતા શીખવાનો ન હતો, પરંતુ લોકોને પોતાના અધિકારો વિશે પણ જાગૃત કરવાનો હતો, આત્મવિશ્વાસ આપવો અને જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપવાનું હતું. દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલું પુડુકોટ્ટઈ જિલ્લો એક એવો વિસ્તાર કે જ્યાં મહિલાઓમાં સાક્ષરતા દર અત્યંત નીચો રહ્યો હતો, જે પછાત ગણાલો, જ્યાં પથ્થરોની ખાણો હતી, ગરીબોના સામ્રાજ્ય હતું. એવા પણ અહેવાલો છે કે 1991ની વસ્તી ગણતરી મુજબ અહીંયા અડધાથી વધુ મહિલાઓ નિરક્ષર હતી, એટલે કે લગભગ 3.25 લાખ મહિલાઓ અક્ષર જ્ઞાનથી વંચિત રહી હતી, જેમના માટે ઘરની ચાર દિવાલો જ તેમની દુનિયા હતી. પરંતુ આ અંધકારમાં ઉજાસ લાવવાનું કામ કર્યું એનલાઇટિંગ મૂવમેન્ટ, એટલે કે અરીવુ ઓલી ઇયકમ નામના સાક્ષરતા મિશને. આ મિશનનો હેતુ લોકોને અક્ષરના જ્ઞાન આપવાનો હતો, પરંતુ તેમાં જોડાયેલા દૂરંદેશી અધિકારીઓ અને ખાસ કરીને જિલ્લા કલેક્ટર શીલા રાની ચંકતે સમજી ગયા હતા કે માત્ર અક્ષર ઓળખવાથી મહિલાઓનું જીવન નહીં બદલાય. જો તેમને સાચા અર્થમાં સશક્ત કરવી હોય તો પછી તેમને ગતિશીલતા એટલે કે મોબિલિટી આપવી પડશે. આ એક એવો સમય હતો કે જ્યારે કોઈ પિતા પોતાની દીકરીને બારીમાંથી બહાર જોવાની પણ મંજૂરી આપતા ન હતા, પરંતુ અહીંયા એક એવો વિચાર જન્મ્યો, એક નાનું પરંતુ શક્તિશાળી વિચાર કે જો મહિલાઓને શિક્ષણ આપવું છે તો પછી તેમને ત્યાં પહોંચાડવું પણ પડશે, અને જો તેઓ બહાર જઈ શકતી નથી તો પછી તેમને બહાર જવા માટે સક્ષમ બનાવવું પડશે. અને અહીંયાથી શરૂ થાય છે સાયકલ ક્રાંતિ, કે જ્યાં જયા ચિત્રા જેવી તેજસ્વી વિદ્યાર્થીની કે જેણે ગણિતમાં 99 ગુણ મેળવ્યા હતા,
તેને આગળ ભણવાના બદલે ટાઈપિંગ કે તો પછી સિલાઈ શીખવાની સલાહ આપવામાં આવતી હતી. સાક્ષરતા મિશન માટે હજારો સ્વયંસેવકો જોડી રહ્યા હતા અને ખાસ કરીને મહિલાઓની જરૂર હતી, કારણ કે ઘણા બધા પરિવારો પોતાની મહિલાઓને પુરુષ શિક્ષકો પાસે ભણવા દેતા ન હતા. પરંતુ સમસ્યા હતી કે આ મહિલાઓ ગામથી બીજા ગામ સુધી કેવી રીતે જશે? તેમની પાસે કોઈ વાહન ન હતું અને સમાજે તેમને એકલી મુસાફરી કરવાની મંજૂરી પણ આપતી ન હતી. ત્યારે એક નિર્ણય લેવામાં આવ્યો કે મહિલાઓને સાયકલ ચલાવવાનું શીખવવું જોઈએ. આ રૂઢિચુસ્ત સમાજમાં જ્યારે સાયકલ ચલાવવાની વાત આવી ત્યારે તો જાણે કે ભૂકંપ આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે કન્નામલ જેવી કોઓર્ડિનેટર્સ યાદ કરે છે કે સાક્ષરતા અભિયાન માટે 30,000 સ્વયંસેવકોની જરૂર હતી અને સમસ્યા એ હતી કે મહિલાઓને ભણાવવા માટે મહિલા શિક્ષકો જ જોઈએ. પરંતુ આ શિક્ષકો ગામડે ગામડે પહોંચે કેવી રીતે? બસની સુવિધા ન હતી, રસ્તાઓ પણ કાચા હતા, ચાલીને જવામાં તો કલાકો બગડી જતા. બસ આ જ પડકારમાંથી જન્મ થયો સાયકલ યોજનાની. શીલા રાણી ચંગથે જ્યારે સાયકલનું આ અભિયાનનું અભિન્ન અંગ બનાવ્યું ત્યારે અનેક પુરુષો જે અધિકારીઓ હતા તેઓ વિરોધ કરી રહ્યા હતા. તેઓ માનતા હતા કે મહિલાઓ સાયકલ ન ચલાવી શકે અથવા તે સમાજ માટે યોગ્ય નથી. પરંતુ કલેક્ટરે તમામ દલીલોને ફગાવી દીધી હતી. તેમણે બેંકો સાથે વાતચીત કરી અને મહિલાઓને સાયકલ ખરીદવા માટે લોન આપવાની વ્યવસ્થા પણ કરી હતી. શરૂઆતમાં મહિલાઓને શરમ આવતી, લોકો ટોણા મારતા હતા, ગંદી કોમેન્ટ્સ કરતા હતા, પરંતુ મહિલાઓનો ઉત્સાહ ડગ્યો નહીં. આની સાથે જે જયા ચિત્રા જેવી હજારો યુવતીઓએ જે તે સમયે પુરુષોની સાયકલ પર જ સવારી શરૂ કરી, કારણ કે બજારમાં લેડીઝ સાયકલની અછત સર્જાઈ ગઈ હતી. હાફ સાડી અને લાંબા સ્કર્ટ પહેરીને જ્યારે આ મહિલાઓ સાયકલ પર સવાર થઈ ત્યારે તે માત્ર એક મુસાફરી ન હતી, પરંતુ પિતૃસત્તાક સમાજ સામે બળવો પણ હતો. સાયકલ આવવાથી મહિલાઓનો ઘણો બધો સમય પણ બચવા લાગ્યો. જે મહિલાઓ પહેલા મહિલો સીધી ચાલીને પાણી ભરવા જતી હતી તે હવે મિનિટોમાં જ સાયકલ પર માટલા બાંધીને પાણી લઈ આવતી. ખેતરની પેદાશ બજારમાં વેચવા માટે જતી તેમને હવે પતિ કે ભાઈની રાહ જોવાની જરૂર ન હતી. સાયકલ હવે માત્ર વાહન ન હતું, એ બની ગઈ હતી શક્તિ, આત્મવિશ્વાસ અને ઓળખ. આના ઉપરાંત વસંતાની કહાની પણ એટલી જ પ્રેરણાદાયી છે. વસંતા જેવી એક ગરીબ દલિત મહિલા કે જે ખાણમાં પથ્થરો તોડવાનું કામ કરતા હતા, તેમના માટે સાયકલ એક જાદુની છડી સાબિત થઈ ગઈ હતી. તેમને માત્ર સાયકલ જ ન શીખી, પરંતુ સાક્ષર બનીને પથ્થરની ખાણ લીઝ પર લીધી અને પોતે જ તેમના માલિક બની ગયા. આ સાયકલ પ્રોજેક્ટની અસર એટલી વ્યાપક હતી કે 1992 સુધીમાં પુટુકોટ્ટઈને સંપૂર્ણ સાક્ષર જિલ્લો જાહેર કરવામાં આવ્યો. એવા અહેવાલ છે કે 11 ઓગસ્ટ 1992નો એ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો કે જ્યારે હજારો મહિલાઓએ સાયકલ રેલી કાઢીને પોતાની આઝાદીનું એલાન કર્યું હતું. આજે સ્થિતિ એ છે કે પુટુકોટ્ટઈમાં સાયકલ ચલાવતી મહિલાઓ કોઈ અજાયબી નથી, પરંતુ જીવનનો એક સામાન્ય ભાગ બની ગયો છે. કારણ કે જયા ચિત્રા જેવી મહિલાઓ આજે હેડ ટીચર છે અને હવે તેઓ સાયકલથી આગળ વધીને સ્કૂટર અને કાર સુધી પહોંચી ગયા છે. તેમની દીકરીઓ ડોક્ટર અને એન્જિનિયર બની રહી છે. અને આ કહાની આપણને શીખવે છે કે જો કોઈ સ્ત્રી માત્ર એક નાનું સાધન અને થોડો આત્મવિશ્વાસ આપવામાં આવે તો તે આખું વિશ્વ બદલી શકે છે. સાયકલ માત્ર લોખંડના બે પૈડાથી નથી, પરંતુ તે આત્મવિશ્વાસનું પ્રતીક છે. તે આત્મસન્માનની સવારી છે. અને જે મહિલાઓ પહેલા માત્ર ઘરના ખૂણે બેસી રહેતી હતી તે આજે અર્થતંત્રમાં ફાળો આપી રહી છે, પોતાના હકો માટે લડી રહી છે અને ગર્વથી કહી રહી છે કે અમે હવે કોઈના ઉપર નિર્ભર નથી. આ ક્રાંતિએ સાબિત કરી દીધું છે કે શિક્ષણ જ્યારે ગતિશીલતાની સાથે જોડાય છે ત્યારે તે સામાજિક પરિવર્તનનું સૌથી મોટું શસ્ત્ર બને છે. પુડુકોટ્ટઈની આ સાયકલ સવારી આજે પણ ભારતની કરોડો મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે, જે આપણને યાદ અપાવે છે કે આઝાદી માત્ર કાગળ પર માનતા અધિકારો નથી, પરંતુ તે પોતાની પાંખો ફેલાવીને ખુલ્લા આકાશમાં ઉડવાની ક્ષમતા છે. અને આ ક્ષમતા તે મહિલાઓને તે બે પૈડાવાળી સાયકલે આપી હતી. આ સાયકલ ક્રાંતિએ માત્ર રસ્તો જ નથી કાપ્યો, પરંતુ સદીઓ જૂની બેડીઓ પણ તોડી નાખી છે. આજે જ્યારે આપણે આ ગાથા સાંભળીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે એક નાનકડો બદલાવ કેવી રીતે લાખો જિંદગીઓમાં ઉજાસ ભરી શકે છે અને આવનારી પેઢીઓ માટે એક નવો રસ્તો કંડારી શકે છે. આ કહાની આપણને શું શીખવે છે? કે સ્વતંત્રતા કોઈ નથી આપતું, તે મેળવવી પડે છે. કે બદલાવ બહારથી નથી આવતો, તે અંદરથી શરૂ થાય છે. કે એક નાનું પગલું એક મોટી ક્રાંતિ બની શકે છે. અને સૌથી મહત્વનું કે મહિલાઓને માત્ર તક આપો, તેઓ પોતાનું વિશ્વ બદલી નાખશે.
આ સાયકલ પ્રોજેક્ટ માત્ર એક યોજના ન હતી, પરંતુ આ એક ચળવળ હતી, એક ક્રાંતિ હતી, એક એવી ઉડાન હતી કે જે આજે હજુ પણ યથાવત જોવા મળી રહી છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.